નમસ્તે વિદ્યાર્થી મિત્રો, બાયોલોજી ની અંદર ચેપ્ટર નંબર 8 ની અંદર આપણે લાસ્ટમાં આદિકોષ કેન્દ્રી કોષ વિશેની થોડી એવી વાત કરેલી હતી. હવે આપણે આદિકોષ કેન્દ્રી કોષની અંદર ઇન ડિટેલમાં થોડી આદિકોષ કેન્દ્રી કોષની કેવી રચના હોય ને એના વિશેની વાત કરવાની છે. તો કે જોઈએ, આદિકોષ કેન્દ્રીય કોષનું મૂળભૂત સંગઠન તેઓના કાર્ય અને આકાર વિભિન્ન હોવા છતાં એક સમાન હોય છે. અહીંયા તમને એવું કીધું છે કે આદિકોષ કેન્દ્રીય કોષનું મૂળભૂત સંગઠન એના કાર્ય અને આકાર વિભિન્ન હોવા છતાં એનું મૂળભૂત સંગઠન કેવું છે તો કે એક સમાન છે. બધા જ આદિકોષ કેન્દ્રીય કોષમાં કોષરસ પટલની ફરતે કોષ દિવાલ આવેલી હોય છે. એવું કીધું છે કે આદિકોષ કેન્દ્રીય કોષની અંદર કોષરસ પટલની ફરતે શું આવેલી હોય? કોષ દિવાલ. અહીંયા તમને આકૃતિ બતાવીને સમજાવું છું. સપોઝ કે આ એક આદિકોષ કેન્દ્રીય કોષ છે. આ આદિકોષ કેન્દ્રીય કોષની અંદર આ જે બહારનો મેં ભાગ દોરેલો છે, આ ભાગ કયો છે તો કે આ જે બહારનો ભાગ હું દોરું છું અહીંયા, આખી બોર્ડર બ્લેક કલરની દેખાય એ ભાગ છે એનું કોષરસ પટલ છે. અહીંયા એવું કીધું કે કોષરસ પટલની ફરતે કોષ દિવાલ આવેલી છે. આ કોષરસ પટલની ફરતેની બાજુએ પાછી અહીંયા શું આવે છે? આખી કોષ દિવાલ. આ જે રેડ કલરનો જે મેં ભાગ દર્શાવ્યો એ શું છે? એની કોષ દિવાલ છે. તો દરેક આદિકોષ કેન્દ્રીય કોષની અંદર આવું હોય કે અંદરની બાજુએ કોષરસ પટલ છે ને એની માથે આવેલો જે ભાગ છે એને શું કહેવામાં આવે છે? એની કોષ દિવાલ. કોષમાં અંદર કોષરસ આવેલ છે. બીજી વાત એવી કરેલી છે કે કોષની અંદરની બાજુએ અહીંયા જે આધારક દ્રવ્ય તરીકે જે ભાગ આવેલો છે એના આધારક દ્રવ્ય તરીકેનો જે આ ભાગ છે એ કયો ભાગ છે તો કે એનો કોષરસ છે. આ જે મેં ટપકા દોરેલા છે, આ જે પ્રવાહી એની અંદર ભરેલું છે, આ ભાગ કયો છે? એનો કોષ રસ છે. એના આધારક દ્રવ્ય તરીકે એની અંદર શું આવેલું હોય છે? કોષ રસ. ત્યાર પછી એવી વાત કરેલી છે કે તેઓમાં સ્પષ્ટ કોષ કેન્દ્રનો અભાવ છે. ભાઈ, એની અંદર સ્પષ્ટ કોષ કેન્દ્ર જોવા મળતું નથી. જો આપણે સુકોષ કેન્દ્રીય કોષ જોતા હોય તો સુકોષ કેન્દ્રીય કોષમાં આવી રીતે સ્પષ્ટ કોષ કેન્દ્ર આવેલું હોય. કોષ કેન્દ્રની ફરતે સ્પષ્ટ કોષ કેન્દ્ર પટલ પણ આવેલું હોય. જ્યારે આદિકોષ કેન્દ્રીય કોષની અંદર કોષ કેન્દ્ર પટલ હોતું નથી અને સ્પષ્ટ કોષ કેન્દ્ર પણ આવેલું હોતું નથી. બીજી વાત એવી કરેલી છે, આનુવંશિક દ્રવ્ય અનાવૃત છે. કારણ કે કોષ કેન્દ્રનો અભાવ છે. કોષ કેન્દ્ર ન હોય એટલે આનુવંશિક દ્રવ્ય તરીકે ડીએનએ હોય તો ડીએનએ કેવું છે? અનાવૃત છે. અનાવૃત એટલે કેવું? એની ફરતે કોઈ પણ પ્રકારનું આવરણ નથી. સુકોષ કેન્દ્રીય કોષની અંદર આપણે જોઈ ગયા હતા કે આની અંદર આવી રીતે રંગસૂત્ર રહેલું હોય. આ રંગસૂત્ર શેનું બનેલું હોય તો કે આ ડીએનએ નું બનેલું હોય. આ ડીએનએ છે ને એની માથે કોષ કેન્દ્ર પટલનું આવરણ છે એટલે આને આવૃત કહેવાય. પણ આવું શેમાં જોવા મળે છે? સુકોષ કેન્દ્રીય કોષમાં. અહીંયા આપણે વાત કોની કરી રહ્યા છીએ? આદિકોષ કેન્દ્રીય કોષમાં. આદિકોષ કેન્દ્રીય કોષમાં આવું કોષરસ પટલ જ નથી, સોરી કોષ કેન્દ્ર પટલ જ નથી. કોષ કેન્દ્ર પટલ નથી તો એટલા માટે એની અંદર આનુવંશિક દ્રવ્ય છે એ કેવું છે તો કે મુક્ત રીતે રખડતું હોય એવું છે. આની અંદર આનુવંશિક દ્રવ્ય તરીકે સપોઝ કે હું જે ડીએનએ દોરું છું, આ ડીએનએ છે એનું આનુવંશિક દ્રવ્ય છે પણ એની ફરતેની બાજુએ કોઈ પણ પ્રકારનું આવરણ નથી કારણ કે એની અંદર કોષ કેન્દ્ર નથી. એટલા માટે પોતે કેવું છે તો કે ભાઈ મુક્ત છે એટલે કે અનાવૃત છે. ઘણા બધા બેક્ટેરિયામાં આનુવંશિક દ્રવ્ય ડીએનએ ઉપરાંત એકલ રંગસૂત્ર, વલયાકાર ડીએનએ જેને પ્લાઝમિડ કહે છે તે જોવા મળે છે. અહીંયા તમને એવું કીધું છે કે ઘણા બધા બેક્ટેરિયાની અંદર અહીંયા તમને એવું કીધું છે કે આનુવંશિક દ્રવ્ય તરીકે ડીએનએ, આ ઉપરાંત શું જોવા મળે છે તો કે ભાઈ આ ઉપરાંત એની અંદર એકલ રંગસૂત્ર અથવા તો વલયાકાર ડીએનએ જોવા મળે જેને પ્લાઝમિડ કહે છે. હવે જો અહીંયા તમને ડીએનએ તો દેખાય જ છે. આ સિવાય એવું કીધું છે કે એકલ રંગસૂત્ર જોવા મળે. ઘણી વખત ડીએનએ નો જથ્થો ભેગો મળી અને આવું એકલ રંગસૂત્ર પણ બનાવી નાખે છે. અને આ સિવાય વલયાકાર ડીએનએ જોવા મળે છે આવું ગોળ. તો આ ડીએનએ ને આપણે શું કહીએ છીએ?
પ્લાઝમિડ. ખ્યાલ આવી ગયો બધાને? ત્યાર પછી વાત કરી છે આ પ્લાઝમિડ ડીએનએ બેક્ટેરિયલ કોષોમાં કેટલાક વિશિષ્ટ બાહ્ય સ્વરૂપીય લક્ષણોનું નિર્દેશન કરે છે. આ પ્લાઝમિડનું મેઇન કાર્ય શું છે? તો આ પ્લાઝમિડનું કાર્ય એવું કીધું કે બેક્ટેરિયાના બાહ્ય સ્વરૂપીય લક્ષણોનું પોતે શું કરે છે? નિર્દેશન. કે બેક્ટેરિયાનું જે બાહ્ય સ્વરૂપ છે એનું આખું નિર્દેશન કોણ કરે છે? તો કે એનું પ્લાઝમિડ. આવું એક લક્ષણ એટલે કે પ્રતિજૈવિક સામે પ્રતિરોધક હોવું તે છે. પ્રતિજૈવિક સામે પોતે કેવું થઈ જાય છે? પ્રતિરોધક. પ્રતિજૈવિક સામે પ્રતિરોધક હોવું એટલે શું? તો કે પહેલા તો પ્રતિજૈવિક એટલે શું? એની સામે પ્રતિરોધકતા એટલે શું? તો કે જો સપોઝ કે તમને હું એક્ઝામ્પલ આપું કે કોઈ એક વ્યક્તિ છે એની ઉપર અહીંયાથી આપણે નાનકડી વસ્તુનો સપોઝ કે માર્કરનો ઘા કરીએ તો વ્યક્તિને ટચ થઈ જાય એને લાગી જાય છે. પરંતુ એની પાસે કોઈ એવી શક્તિ રહેલી હોય કે આમ કરી લે તો એની ફરતે કવચ આવી આખું કવચ આવી જાય તો માર્કરનો ઘા કરતી વ્યક્તિ નહીં અડે. ઈ કવચને અડી અને માર્કર નીચે પડી જાય. તો બહારથી આવતી સામે વસ્તુ હતી એની સામે પોતે હું મેળવી લીધું? પ્રોટેક્શન મેળવી લીધું, રક્ષણ મેળવી લીધું. તો એમ આ બેક્ટેરિયાઓ એવા છે કે જેની પાસે વિશિષ્ટ પ્રકારના પ્લાઝમિડ રહેલા છે અને આ પ્લાઝમિડ પ્રતિજૈવિક સામે શું આપે છે? પ્રતિરોધક. મતલબ કે કોઈ પણ પ્રકારની એન્ટીબાયોટિક્સ ઘણી બધી હોય તો એની વિરુદ્ધમાં એની પાસે પ્રતિરોધક ક્ષમતા રહેલી હોય. તેની ઉપર અમુક પ્રકારની એવી એન્ટીબાયોટિક્સ છે એની અસર ન થતી હોય. કારણ કે પોતે એની સામે કેવો હશે? પ્રતિરોધક. અને આ પ્રતિરોધક હોવું એ કોના આધારે રહેલો છે? તો કે એની અંદર રહેલું વલયાકાર પ્લાઝમિડ ડીએનએ ઉપર. તમે આગળના ઉચ્ચ વર્ગમાં અભ્યાસ કરશો કે આ પ્લાઝમિડ ડીએનએ બેક્ટેરિયામાં બાહ્ય એટલે કે પરજાત ડીએનએ સાથેના રૂપાંતરણને સંચાલિત કરે છે. તમે આગળ જાશો ને ત્યારે તમારે ભણવામાં આવશે કે એમાં તમને એવું કીધું છે કે બાહ્ય એટલે કે પરજાત જે બીજા બેક્ટેરિયા છે ને એની સાથે ડીએનએ ની અંદર જોઇન્ટિંગ કરીને રૂપાંતરણ કરવું હોય તો બે જુદા જુદા બેક્ટેરિયાઓને એકબીજાની સાથે જોડી અને રૂપાંતરણની પ્રક્રિયામાં શું કરશે? મદદ કરશે. કોણ? આ પ્લાઝમિડ. ત્યાર પછી વાત કીધું છે કોષ કેન્દ્ર પટલ માત્ર સુકોષ કેન્દ્રીય કોષમાં જોવા મળે છે. જો અહીંયા તમે જુઓ છો આકૃતિમાં સ્પષ્ટ તમને દેખાય છે કે કોષ કેન્દ્ર પટલ જોવા મળતું નથી. કારણ કે કોષ કેન્દ્ર પટલ માત્ર ક્યાં જોવા મળે છે? સુકોષ કેન્દ્રીય કોષમાં. આદિકોષ કેન્દ્રીય કોષમાં કોષ કેન્દ્ર પટલ હોતું નથી. ખ્યાલ આવી ગયો ને? કોષ કેન્દ્ર પટલ કોને કહેવાય? કોષ કેન્દ્ર ઉપર રહેલો પડદો જે આદિકોષ કેન્દ્રીયમાં જોવા મળતો નથી. બરાબર? પરંતુ સુકોષ કેન્દ્રીય કોષમાં જોવા મળતો હોય છે. રિબોઝોમ્સ સિવાય આદિકોષ કેન્દ્રીય કોષમાં સુકોષ કેન્દ્રીય કોષ જેવી અંગિકાઓ જોવા મળતી નથી. અને તમે જોઈ શકો છો આદિકોષ કેન્દ્રીય કોષની રચના. આ રચનાની અંદર તમને રિબોઝોમ્સ સિવાય અન્ય કોઈ વસ્તુ નહીં જોવા મળે. હા, આની અંદર આવી રીતે નાના નાના જે ગોળ ગોળ દાણા જેવું આપેલું છે, આ જે નાના નાના જે ભાગ છે આને શું કહેવામાં આવે છે? તો કે પટલ વગરની જે રચના છે એને કહેવાય રિબોઝોમ્સ. માત્ર ને માત્ર એની અંદર અંગિકા તરીકે પટલ વગરના રિબોઝોમ્સ આવેલા છે. આ રિબોઝોમ્સ સિવાય જેવી સુકોષ કેન્દ્રીય કોષની અંદર રચના હોય એવી એક પણ પ્રકારની રચના જોવા મળતી નથી. સુકોષ કેન્દ્રીય કોષની અંદર આપણે આગળના લેક્ચરની અંદર વાત કરી ગયા કે પટલમય અંગિકાઓ આવેલી હોય જેવી કે અંતઃકોષરસ જાળ, કણિકામય અંતઃકોષરસ જાળ, ગોલ્ગી કાય, કણાભસૂત્ર, સૂક્ષ્મ નલિકાઓ, લાઇસોઝોમ્સ. તો આવી ઘણી બધી પટલમય અંગિકાઓ સુકોષ કેન્દ્રીય કોષમાં હાજર હતી. પરંતુ આવી એક પણ રચના આદિકોષ કેન્દ્રીય કોષમાં જોવા મળતી નથી. માત્ર ને માત્ર એની અંદર શું રહેલું છે? રિબોઝોમ્સ. આદિકોષ કેન્દ્રીય કોષમાં આગવી સમાવિષ્ટ રચનાઓ જોવા મળે છે. કોષરસ પટલમાંથી વિભાજિત થયેલ વિશિષ્ટ રચના મેસોઝોમ્સ એ આદિકોષ કેન્દ્રીય કોષની લાક્ષણિકતા છે. એવી વાત કરેલી છે કે એનું કોષરસ પટલ છે ને એમાંથી એક સરસ મજાનો ભાગ વિભાજિત થાય અને આ રચનાને શું નામ આપ્યું છે? મેસોઝોમ્સ. તમને એવું કીધું છે કે એનું કોષરસ પટલ આ જે બ્લેક કલરનું આપેલું છે એનું શું છે? કોષરસ પટલ. આ કોષરસ પટલમાંથી એક વિશિષ્ટ રચના વિભાજિત થઈને છૂટી પડે છે. કોષરસ પટલમાંથી એક ભાગ છૂટો પડે છે. અહીંયા હું દોરું છું, તમે જોજો છે. કોષ દિવાલની વચ્ચે, કોષ દિવાલ અને કોષરસ પટલની વચ્ચે આવો જે ભાગ છૂટો પડે છે પડદા જેવો, આ ભાગને શું નામ આપ્યું? એને મેસોઝોમ્સ. બરોબર છે? કોષરસ પટલમાંથી આવો છૂટો પડેલો જે આ ભાગ છે આ ભાગને શું નામ આપ્યું છે? એને મેસોઝોમ્સ. તો કે આવી એક વિશિષ્ટ રચના છે જેનું નામ છે મેસોઝોમ્સ છે. મેસોઝોમ્સ એ કોષરસ પટલનું આવશ્યક અંતર્વલન છે. કોષરસ પટલનું આવશ્યક
અંતરવલન મતલબ કે કોષરસ પટલની અંદરની બાજુએ આખું આવી રીતે વળાંક લઈને આવી રીતે આખું આવેલું છે કોષરસ પટલનું અંતરવલન એટલે કે કોષરસ પટલની અંદરની બાજુએ આવી રીતે સરસ મજાનું પોતે વલન પામે છે તમે જોઈ શકો છો જો આખી આ રચના જે મેં દોરી છે એ શેની દોરેલી છે મેસોઝોમ્સની કોષરસ પટલનું અંતરવલન છે એટલે કે કોષરસ પટલની અંદરની બાજુએ આખું આવી રીતે ગોઠવાય છે સમજાણું કે ન સમજાણું કોષ દિવાલ અને કોષરસ પટલની અંદરની બાજુએ આખું આવી રીતે વલણ પામી અને આ રચના જે બ્લેક કલરની છે એનું શું નામ આપ્યું છે આપણે મેસોઝોમ્સ તો ખ્યાલ આવી ગયો છે બધાને આદિકોષ કેન્દ્રીય કોષ વિશે ફટાફટ એક વખત જોઈ લઈએ અહીંયા તમને એવું કીધું કે એનું કાર્ય અને આકાર વિભિન્ન છે છતાં મૂળભૂત સંગઠન બધા આદિકોષ કેન્દ્રીય કોષના કેવા છે એક સમાન બીજી એવી વાત કે કોષરસ પટલની ફરતે શું આવેલી હોય કોષ દિવાલ આ સિવાય એવું કીધું કે અંદર કોષરસ આવેલો છે એટલે કે દ્રવ્ય તરીકે કોષરસ આધારક ભરેલું છે કોષ કેન્દ્રનો અભાવ છે આ સિવાય એવું કીધું આનુવંશિક દ્રવ્ય અનાવૃત છે કારણ કે જો મુક્ત ડીએનએ જોવા મળે છે તમને એની ફરતે કે કોષ કેન્દ્ર પટલ નથી આ સિવાય એવું કીધું કે એકલ રંગસૂત્ર હોય ઘણીવાર ડીએનએ અથવા તો વલયાકાર ડીએનએ હોય જેને પ્લાઝમિડ કહેવાય પ્લાઝમિડ છે વિશિષ્ટ પ્રકારનું બાહ્ય સ્વરૂપ નિર્દેશન કરવામાં એને મદદ કરતું હોય આ સિવાય એવી વાત કરી કે પ્રતિજૈવિક સામે પોતે કેવું છે પ્રતિરોધક છે અને આગળ જતા તમે અભ્યાસ પણ કરશો કે પરજાત બેક્ટેરિયાના રૂપાંતરણોને સંચાલિત કરવામાં પ્લાઝમિડ કેવી રીતે મદદરૂપ થશે આ સિવાય એવી વાત કરી કે કોષ કેન્દ્ર પટલ સુકોષ કેન્દ્રીયમાં હોય એવું અહીં નથી અને ખાસ કરીને અંગિકા કઈ માત્ર હાજર છે તો કે રિબોઝોમ્સ જ ખાલી હાજર છે બાકી સુકોષ કેન્દ્રીયમાં હોય એવી એક પણ અંગિકા હાજર નથી ને ખાલી છેલ્લે લાસ્ટમાં એક વાત કરેલી છે કે કોષરસ પટલની અંદરની બાજુ એક વળાંક લઈને ભાગ વધારાનો નીકળે જેનું નામ શું આપ્યું એને મેસોઝોમ્સ જે કોષરસ પટલનું એક અંતરવલન છે કે અંદરની બાજુ નીકળતો ભાગ છે તો આજે આજના લેક્ચરમાં આજે આટલું આપણે રાખીએ અને પછી નેક્સ્ટ વાત કરીશું